શ્રી કૃષ્ણ. તો જો સવારના વાગી ગયા છે 10. ચાલો તો જો આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ. મહેમાન પણ જતા રહ્યા હતા એટલે એ રીતનું છે. તો જો એ જમવા બેસી ગયો છે, હમણાં એને સ્કૂલે જવાનો ટાઈમ. ચાલો તો જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને વાગવામાં 1 વાગ્યો છે. હેલો ગાઈસ, તો અમે ચાલો તો આજે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો જો સવારના વાગી ગયા છે 10 અને અમે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને જો આજ તો લેટ બ્લોગ ચાલુ કર્યો છે કેમ કે કામમાં સવારમાં તો કામ કરવામાં ચોટી ગયા હતા તો વારો નથી આવ્યો. તો અત્યારે લીધો છે. અત્યારે જો ફ્રી થઈ ગયા છીએ અને નીચે મહેમાન પણ આવ્યા છે બેસવા માટે. અને આજ તો સવારમાં ફિલ્ટરની સર્વિસ થઈ ગઈ છે કેમ કે ફિલ્ટરને હોસ્પિટલ લઈ જવું પડે એમ હતું, પણ એના ડૉક્ટર જ ઘરે આવી ગયા. એટલે જો ફિલ્ટરની સર્વિસ અત્યારે થઈ ગઈ છે. કાલનું બહુ ખરાબ થઈ ગયું હતું તો ફિલ્ટરની સર્વિસ કરી નાખી છે એટલે એ ચાલુ થઈ ગયું છે. અને જો આરાધ્યા ગઈ છે સ્કૂલે અને કીર્તનભાઈ હવે ટ્યુશનમાંથી અડધી કલાકમાં આવશે. તો એ રીતનું બધું છે. જો અહીંયા સાફ સફાઈ તો થઈ ગઈ છે, બધે કામ પતી ગયું છે. અને આજ તો વાતાવરણ એવું થઈ ગયું છે ને તે વાદળા નકરા થઈ ગયા છે. અત્યારે જો ઘડીક તડકો નીકળે છે, ઘડીક વાદળા છે. તો એ રીતનું છે. તો આમાં બધા માંદા પડે એ રીતનું જ છે બધું, કેમ કે વાતાવરણ હવે સાવ હમણાં જો ચોમાસું હોય ને એ રીતનું વાતાવરણ થઈ જાય. સવારમાં તો ઠંડો પવન અને વાદળા, તો એવું બધું ચાલે છે. તો જો નીચે મહેમાન આવ્યા છે તો બેઠા છે અને હું ચા પાણી પીવડાવીને ઉપર આવી છું. તો હવે ચાલો ઘડીક મશીને બેસી લઈ કેમ કે મશીનનું કામ પણ કરવું જરૂરી છે. તો થોડાક ફ્રી થઈ ગયા છીએ તો અત્યારમાં થોડીક વાર બેસી લઈએ, પછી બપોર પછી પાછા રસોઈ બનાવવા ઉપર આવશું. 11 વાગે કીર્તનને સ્કૂલે જવું હોય એટલે. તો જો એ રીતનું બધું ચાલે છે. તો તૈયારી પણ પાછી કરવાની છે થોડી ઘણી. તો ચાલો તો જો આપણે ઉપરથી નીચે આવી ગયા છીએ અને મહેમાન પણ જતા રહ્યા છે. તો ચાલો મમ્મી શું કરે છે જોઈએ આપણે. જય શ્રી કૃષ્ણ. જો હંચે બેસી ગયા છે અને શું બનાવો છો હવે? ઓહો, જો 3 પાકીટ બનાવી લીધા છે અલગ અલગ. જો બધા મસ્ત પાકીટ બનાવ્યા છે. કાલ બનાવ્યા ને, કાલ રાતે બનાવ્યા. અમે નહોતા બેસવા વયા ગયા હતા ત્યારે બનાવ્યા. જો મમ્મીએ બહુ સરસ બનાવ્યા છે એને ફોન રાખવા હાટું. તો 3 બની ગયા છે ને આપણે એક બનાવવાનું થાય છે. હવે ફ્રી નવરા થાવું ત્યારે બનાવશું. કોટનનું છે એ ઠીક. હા, એનું નાનું બનાવજો. ફઈએ કીધું તું કે મારે આ હાવ નાનું જોવે. વેલ્વેટનું હોય તો વેલ્વેટનું બનાવી નાખો ને. વેલ્વેટ છે પેલા? હા, તો એ રીતનું છે. જો ઈ સારું લાગે પણ એ ફઈને ન હાલે. ત્યાં હાલે. હા, ઈ ઊભું કરવામાં હાલે. પણ કેટલાક સીવશો પછી? 3 તો થઈ ગયા તમારા તો બધાયના. અમારું એ મારે તો એક આ વાઈટ કરવું એટલે થઈ ગયું પૂરું. નવરાય નથી અહીંયા સીવવા વાળા તો ઘણાય છે. આ કરજો ને પણ ક્યાં સીવવા? ઈ તો કહું ટાઈમ નથી. ટાઈમ હોવો જોવે ને તો થાય બધું. તો જો આ 3 તો સિવાઈ ગયા છે અને હજી જો સીવે છે. તો એ રીતનું છે ને. હાલો આપણે પણ ઘડીક ફ્રી થઈ ગયા છીએ તો હવે કામ કરવા બેસી જાય. અડધી કલાકનો ટાઈમ છે. તો ઓલાને હજી વાર છે કીર્તનને, તો થોડીક વાર કટિંગ કરવા બેસી જાય શર્ટનું. તો ચાલો એ રીતનું ચાલે છે બધું હમણાં. તો એવી રીતે આજ તો વહેલા નવરા થઈ ગયા ને આપણે. આજે વહેલા નવરા થઈ ગયા. હા, એટલે નવરા વહેલા થઈ ગયા એટલે અત્યારમાં ઘડીક કામ કરવાનો ટાઈમ રહે છે એટલે વાંધો ન આવે. ચાલો તો જો આપણે મશીનેથી ઉપર આવી ગયા છીએ રસોઈ બનાવવા માટે, રોટલી બનાવવા માટે. તો જો અહીંયા દાળ પણ મસ્ત આપણી ગરમા ગરમ રેડી થઈ ગઈ છે અને જો રોટલી પણ મંડી છે બનવા. તો કીર્તનનો ટાઈમ થઈ ગયો છે. તો જો કીર્તનભાઈ પણ જમવા બેસી ગયા છે. તો જમવામાં છે જો ગુવારનું શાક છે, રોટલી છે, દાળ ભાત છે અને ગાજર ને મરચાંના જો રાયતાવાળા સંભારો બનાવ્યો છે, અથાણું. તો એ રીતનું છે બધું. તો જો કીર્તન બેસી ગયો છે જમવા અને હું બનાવું છું રોટલી. તો ઘડીક ફ્રી થઈ ગયા હતા તો મશીને બેસવાનો આજ તો ટાઈમ મળી ગયો તો કટિંગ કરી લીધું છે અને હવે જો રોટલી બનાવવાની ચાલુ કરવાની છે. તો હમણાં 12 વાગશે એટલે આરાધ્યા પણ આવી જશે જમવા. તો કા કીર્તન
ટ્યુશનમાં કેમ શું જ કરાવ્યું? પાકું કરાવ્યું. તો કીર્તનભાઈ જો ટ્યુશનમાં ગયા હતા અને 10:30 આવી ગયા હતા, એટલે એ રીતનું છે. તો જો એ જમવા બેસી ગયો છે, હમણાં એને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો આગળ હું તમને પછી બતાવું. અને આપણે પહેલાં ફટાફટ રોટલી બનાવી લઈ. તો રોટલી બનાવી લઈ ત્યાં આરાધ્યા ને એ આવી જશે જમવા માટે. તો એ રીતનું બધું ચાલુ. જો અહીંયા છાશ છે તે પણ મસ્ત આવી છે તાજી. તો જો શીશા ભરીને રાખી દીધા છે. 2 બોટલો મોટી મોટી ભરાઈ ગઈ છે. એટલે છાશ પણ અમારે સરસ ગાયની જ આવે છે, સ્પેશિયલ ગાયના દૂધની છાશ બનીને આવે છે. અમારે લેવી નથી પડતી. અમારે પહેલાં અમે રિલેટિવની ત્યાં પહેલાં અમે રહેતા જે ઓલામાં, તો ત્યાંથી અમારે હજી એમને છાશ આવ્યા રાખે છે, એટલે વાંધો નથી આવતો. એટલે બહારની લેવી જ ન પડે. અમારે ચોખ્ખી તાજી સ્પેશિયલ ગાયના દૂધની જ છાશ આવે છે. તો એવી મીઠી હોય ને ગામડા જેવી જ આવે છે. એટલે એ પણ એ રીતનું સારું રહે, એટલે બધાને બહુ જ ભાવે. તો અમારે જો શીશા ભરાઈ ગયા છે ને હવે ફ્રીજમાં રાખી દેવાના છે એને. ચાલો તો જો અમે જમીને ફ્રી થઈ ગયા છીએ અને વાગવામાં 1 વાગ્યો છે. અને જો આરાધ્યા અહીંયા શું લઈને બેઠી છો? આરાધ્યા પછી માર્ક આવ્યા એટલે પેપર બતાવે છે. જો પેલાનું છે એટલે ને હવે કેટલા આવે છે એ ખબર પડે પછી. કા 13/3 નું છે 2024 પેલા મહિનાનું. તો જો આરાધ્યા આખી ફાઇલ બનાવીને બેઠી છે. જો એની પેપર સ્ટાઇલની રાખડી કેવી બનાવી હતી કા આરાધ્યા? મસ્ત. જો અહીંયા રાખડી શ્રાવણ મહિનામાં એટલી મસ્ત બનાવી હતી. કલર પૂર્યો તો, પછી આવો પંજો કરાવ્યો હતો એને સ્કૂલેથી. બીજું શું કરાવ્યું હતું? જો આવું કરાવ્યું હતું. હા, પછી ટપકા કરવાના, એ બધું સ્કૂલે કરાવ્યું હતું ને. હા, તો આ બધું જો એની ફાઇલ બનાવી છે એને. આ દર શનિવારની ટેસ્ટ હોય ને, હા દાંડિયા રસનું નવરાત્રીનું આપ્યું હતું જો એને ચિત્ર પૂરવા. તો એ પણ મસ્ત ચિત્ર બનાવ્યું છે, દોર્યું છે, પૂર્યું છે કલર એને. અને આ આખું જો એને ફાઇલ બનાવી છે. દર શનિવારની ટેસ્ટ આવે એ બધી જો આમાં નાખીને ભેગી કરે છે. હે? હા, જો એ આરાધ્યા છે ને પછી બધી ભેગી કરશે ને એની ફાઇલ બનાવીને રાખશે, સાચવશે. કા ઉધરા બંધ નથી થતી આરાધ્યાને. એ એક બહુ વાંધો આવે છે. કોઈ હે સાચવવાનું કીધું છે મેડમે? લ્યો, ભાઈનું પેપર એમાં ટેબલ ઉપર મૂકી દેવાય અલગ. તો જો આજે આરાધ્યાને કાનમાં દાણો પણ એક તૂટી ગયો છે સોનાનો. એક કાનનો દાણો આરાધ્યાને જો તૂટી ગયો છે સોનાનો, ભટકી ગયો છે. તો નાખા જવાનો છે. જો આજ મેળ આવે તો આજ જવાનું છે, નકર કાલે. અગર પપ્પા ફ્રી થાય ઉપર આધાર થાય. તો એ રીતનું બધું છે. તો ચાલો હવે ફ્રી થઈ ગયા છીએ. તો આરાધ્યા છે ને વચ્ચે બોલ કર્યા જ રાખશે. આરાધ્યા છે ને હખો જ નથી કરતી. હા, નાખી દે. તો એ રીતનું છે. તો હાલો ચાલો તો હવે ઘડીક સુઈ જાય. સુઈને પછી પાછા સિલાઈ કામે બેસી જઈશું મશીને. અને જો આજ ટાઈમ મળશે તો આરાધ્યાના કાનના દાણા પણ ફિટ કરાવવા જવાના છે. હવે કયા પહેરાવવા ઈ હવે જોઈ દુકાને જઈ પછી. કા આરાધ્યા? હા, ઈ એમ કે છે કે લાડવામાં આવ્યા છે ને એને પડ્યા છે તો ઈ પહેરવા છે. ઈ પછી પહેરી લેવું ને પછી બતાવશું. અત્યારે ન બતાવાય. ના, અત્યારે સરપ્રાઈઝ રખાય, કાંઈ ન બતાવાય અત્યારે. તો જો ઈ રીતનું છે બધું. તો અત્યારે એને મને વિખાવવું છે એટલે કે છે મને બતાવો એમ. મને છે ને વિખાવીને બેહે ને પછી છે ને ઝટ હુવે નહીં અને હુવાય ન દે. અડધી કલાક કાઢી નાખે. એટલે કે છે કે તમે બતાવો. એને વિખવા મળે ને એટલે આરો આ ઠેલો. હા, જો દાંત કાઢે. હા, એટલે તો ચાલો ઘડીક સુઈ જાય, નીંદર કરી લઈ. જો આરાધ્યા બેન ઝટ સુઈ જાય તો ચાલો. તો જો આજ સાંજે કાંઈ વિડીયો લેવાનો વારો નથી આવ્યો કેમ કે કામમાં હતા. એટલે તો જો અત્યારે જઈશ ગામડે ફ્રીજ મમ્મીને ફ્રીજને બધાને ઉતારવા. તો ઈકો લઈને જઈશ. યાદ તો જો ચાલો બતાવું તમને. અહીંયા ઈકોમાં ફ્રીજ ગોઠવી દીધું છે અને અહીંયા અમારે બધાને બેસવાનું છે. કા હા, તો ઈકો લઈને જઈશ. હેલો ગાઈસ, તો અમે બધા બેસી ગયા છીએ. અહીંયા ફ્રીજ છે અને અહીંયા
આરાધ્યા જો આરાધ્યા પણ ચપ્પલ અખેરવામાં જ રહે નગરી એની બેને માથું મારે આડું અહીંયા બેસવાનું છે આવે જો મારે અહીંયા બેસવું છે અમે જાન પે બેહો રીકોમાં બેઠા કેવું લાગે મજા આવે ઘડી ખમી પણ પછી રહી ગયા તો અહીંયા દાદા અને પપ્પા આગળ છે તમને જઈશ ગામડે જાય છે ને હમણાં જો 2 કલાકમાં પાછા રિટર્ન થાણું ફ્રીજ ને બાને ને બધાને ઉતારી ચાલો તો આજે ઓહો બા ભજન લઈને આવી ગયા છે હા. ઈકોમાં ઈકોમાં આવી કે ઈકોમાં અમે અહીંયા પાછળ આવી ઈકોની સવારી કોણ કરે જો અમે કેવી કરી અત્યારે તો તમારે જેવું ગીત આવશે એવું થોડુંક એડજસ્ટ કરવું પડશે હા, વાંધો નહીં. ચાલશે. અવાજ આવશે થોડો ઘણો બહારનો હાલો નવરા તો બેઠા ગાઈ નાખો. ગાઈ નાખો મારા વાલા રે ગિરિરાજ તમને સીસન માવો પરતી પરિક્રમા કરું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને સીસન આવું ગવરી તે ગાયના દૂધ મગાવું સામગરીનો થાળ ધરાવું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને સીસન માવું જળ રે જમનાજીની જાળી ભરી લાવું પાંદના બીડલા ધરાવું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને સીસન માવું તોળા તોળા ધોતિયાને કેસરી ઉપરણા નૈત નવા સાજ સજાવું રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને સીસન માવું કાનમાં કુંડળ ને માથે સે મોગળ ગળામાં ગુંજાની માળા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને સીસનમાં આવું કેડે કંદોરો ને બાએ બાજુ બંધ કેડે કંદોરો પાયે ઝાંઝરનો જણકાર રે ગિરિરાજમાં વાલા રે ગિરિરાજ તમને સીસન માવું મન મારું યોરસિયું ને તન મારું સુખડ કેસર ચંદન સડાવું રે ગિરિરાજ માં વાલા રે ગિરિરાજ તમને સીસન માવું ખંભે સે કામડીને હાથમાં સે લાકડી ગવજેનું સારવાને જાવ રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને સીસન માવું ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ ટચલી આંગળીએ વાલે ગોવર્ધન તોડ ઇન્દ્રનો ગર્ભ યુતાર્યો રે ગિરિરાજ માર વાલા રે ગિરિરાજ તમને સીસન માવું આલા લીલા વાસની વાસળી વઢાવું રાધાજીના મનડા સુમોયા રે ગિરિરાજ મારા વાલા રે ગિરિરાજ તમને સીસન માવું તમને તો આવડી રાધા રૂપાળે ખૂબ જામાં મનડા સુમોયા રે ગિરિરાજમાં વાલા રે ગિરિરાજ તમને સીસન માવું મારા વાલા રે ગિરિરાજ તમને સીસન માવું ફરતી પરિક્રમા કરું રે ગિરિરાજમાં વાલા રે ગિરિરાજ તમને સીસન માવું બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. સ્વામિનારાયણ ભગવાનની જય. જય. તો હેલો ગાઈસ અમે રાજકોટથી ગામે પોગી ગયા છીએ ઇકોમાં અને અહીંયા આપણું ફ્રીજ ગોઠવાઈ ગયું છે
ફ્રીજ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું અહીંયા. અને આજનો વિડીયો મેં અહીંયા જ કરીશું. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. હાલો હવે નીકળીએ હવે રાજકોટ પાછા. હાલો આવજો, હવે પાછા જઈશી. કાલ સાંજે વેલા વેલા હા કાલ પાછા આવશું. એક દી ને એક દી ધક્કા ખાવાના છે હમણાં.